આમાં એક સ્પષ્ટ વસ્તુ છે મેડમ કે આજની તારીખમાં જે સરકાર છે એ જે જૂના જમાનાની મશહૂર કહાવત છે કે સામ દામ દંડ ભેદ એવી રીતે કામ કરી રહી છે કે તમે માની જાઓ તો ઠીક છે, નકર અમે દંડ અને ભેદ બંને વસ્તુનો ઉપયોગ કરીને તમારી આબરૂની છબીને બગાડીશું, પબ્લિકમાં તમારો ખોટો મેસેજ પાડીશું, અને ખોટો મેસેજ પાડ્યા પછી કોઈ સબૂત ના હોય, કોઈ પુરાવો ના હોય, એટલે એમની પાસે બીજું કોઈ ઓપ્શન રહેતું નથી કે પાછળથી બધું વાળી લે. કાં તો બીજી વસ્તુ એવી થાય કે કોઈ સબૂત કાં તો ડોક્યુમેન્ટ મળી જાય, એના પછી જે નેતા છે જેના ઉપર બી કાર્યવાહી થતી હોય એ કદાચ ક્યાંક ખોટો હોય કે કોઈ વસ્તુ હોય, એને એમ કહેવામાં આવે કે ભાઈ તું પાર્ટી ચેન્જ કરી લે એટલે તારું જે બી છે એ વળતર પૂરું થઈ જશે. આજની તારીખમાં આ વસ્તુ બહુ ફેમસ થઈ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો કરે એના પછી એ પાર્ટી ચેન્જ કરે એટલે એનો જે ગુનો છે સમાપ્ત થઈ જાય છે. અને જે નોર્મલ જનતા છે, જનરલી પબ્લિક છે, એને